मजा आएगा ना भिड़ो को नेशनल खिलाड़ी समझे क्या इंटरनेशनल है क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ટેકનિકલ યુગમાં। તો મિત્રો, તમારે ડેમો સ્ટેટસની અંદર જે સ્ટેટસ જોયું એ રીતનું સ્ટેટસ બનાવવા માટે વિડીયોની એન્ડ સુધી જોવાનો રહેશે। અને હા મિત્રો, બધું જે મટીરિયલ છે આપણે ટેલિગ્રામમાં આપવાના છે, તો તમારે ટેલિગ્રામમાંથી લઈ લેવાનું છે। અને હા મિત્રો, આ જે પ્રોજેક્ટ છે એ પુષ્પા રાજ એક એટીટ્યુડ સોંગ ઉપર બનાવવાનો છે, તો આપણે નામ આપીશું એટીટ્યુડ સોંગ સ્ટેટસ। તો મિત્રો, તમારે આ રીતનું નામ કોઈ આપી દેવાનું છે। પ્રોજેક્ટ ઉપર તમારે કોઈ પણ તમે તમારું નામ લખી શકો છો, ગમે એડિટિંગ, અલ્પિસ ક્રિએશન, ટેકનિકલી કોઈ પણ નામ તમે આપી શકો પ્રોજેક્ટને। તો ચલો મિત્રો, આપણે સ્ટાર્ટ કરી દઈએ એડિટિંગ, કેમ કે આપણી પાસે ટાઈમ ઓછો છે, એટલે મિત્રો કામ છે આપણે, તો વિડીયોને પૂરો કરી દેવામાં આવશે થોડા 1-2 મિનિટ પછી। તો ચલો મિત્રો, આપણે એડિટિંગ સ્ટાર્ટ કરી નાખીએ। તો પહેલાં તમારે અલાઇટ મોશન ઓપન કરવાનું છે। અલાઇટ મોશન ઓપન કરશો એટલે સિમ્પલી તમારે પ્રોજેક્ટમાં જવાનું છે। પ્રોજેક્ટમાં જશે એટલે પુષ્પા રૂલ એ રીતનું તમને એક પ્રોજેક્ટ જોવા મળી જાય છે। સિમ્પલી તમારે ઓપન કરી લેવાનું છે। મિત્રો ઓપન કરશો એટલે અહીંયા ઓકેનો ઓપ્શન આવે, મતલબ મિત્રો ગભરાય છે કે ઓકે ના કરવું જોઈએ, કોઈ ડિવાઇસ પ્રોબ્લેમ હોય તો મિત્રો તમારે કોઈ પણ ટેન્શન લેવાનું નથી, ઓકે સિમ્પલી કરી દેવાનું જ છે। ઓકે કરી લીધા બાદ તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। સિમ્પલી તમારે અહીંયા શું ચેન્જ કરવાનું છે, શું ચેન્જ નથી કરવાનું, હું તમને બતાવવાનો છું। તો મિત્રો તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે। મિત્રો અહીંયા તમે આગળ સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા જે ફોટો છે પુષ્પા રાજનો જોઈ શકો છો, હું તમને બતાવી દઉં છું। આ જે પુષ્પા રાજનો ફોટો છે એ તમારે ચેન્જ કરવા માટે નીચેની સાઈડમાં જોઈ શકો છો, ફોટો ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ચલો મિત્રો, ચેન્જ કરીને બતાવી દઈએ। તો સિમ્પલી ફોટો પર ક્લિક કરીને તમારે અહીંયા કલર એન્ડ ફિલના ઓપ્શન પર જવાનું છે, એ તમને ફર્સ્ટમાં જોવા મળે છે। સિમ્પલી તમારે ફર્સ્ટમાં જતું રહેવાનું છે। ફર્સ્ટમાં જશો એટલે મિત્રો અહીંયા સ્ટાર ઓપ્શન બબ્બે જોવા મળે છે, તો અહીંયા જોઈ શકો છો મિત્રો। તમારે કોઈ પણ એક સ્ટાર ઉપર ક્લિક કરીને તમારો ફોટો એડ કરી લેવાનો છે। ફોટો એડ કરી લીધા બાદ તમારે સિમ્પલી બેક આવી જવાનું છે। તો આપણે બેક આવી જાય તો તમારે જે ફોટો છે એ લાસ્ટ સુધી લઈ લેવાનો છે। આ રીતે લાસ્ટ સુધી લેવા માટે લાસ્ટમાં આવી જવાનું છે। લાસ્ટમાં આવી જાય બાદ તમારે સિમ્પલ ફોટો પર ક્લિક કરવાનું છે। ફોટો પર ક્લિક કરીને તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે, તો તમારો જે ફોટો છે એ લાસ્ટમાં આવી જશે મિત્રો। તો તમારે આટલું કરી લીધા બાદ તમારે એને સેવ કરવાનું છે। તો સેવ કરવા માટે તમારે ઉપરની સાઈડમાં ઓપ્શન જોવા મળે છે, ત્યાં સિમ્પલી ક્લિક કરવાનું છે, એના પર ક્લિક કરી લેવાનું છે। અને અહીંયા મિત્રો 720 HD લખેલી હોય તો તમારે તેના પર ક્લિક કરવાનું છે મિત્રો। ક્લિક કરીને 1080 કરી લેવાની છે મિત્રો। 2160 નથી કરવાની મિત્રો, આપણે 1080 કરવાની છે। પછી મિત્રો તમને બતાવી દઉં, તો મિત્રો આ જોઈ શકો છો તમે, આ રીતે તમને 1080 જોવા મળે છે। સિમ્પલી તેના પર ક્લિક કરી નાખવાનું છે। તો તેના પર ક્લિક કરશો એટલે મિત્રો તમને એક્સપોર્ટનો ઓપ્શન નીચે જોવા મળી જાય છે, જોઈ શકો છો। તો સિમ્પલી તમારે એક્સપોર્ટ કરી નાખવાનું છે। તો મિત્રો વિડીયોમાં આટલું જ હતું, તમારે જે એક્સપોર્ટ કરશો એટલે તમારું જે સ્ટેટસ છે એ ગેલેરીમાં સેવ થઈ જશે। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટથી જણાવજો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી એન્જોય કરો। નેશનલ ખિલાડી બરોબર છે, બરોબર છે।